આજે તો અમારા ખોરાહાગીરના બંકાએ કર્યો ભવાડો. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાયધન શ્રેષ્ઠ થઈને આવી ગયા સીધા કડવા પટેલ સમાજે. અને કડવા પટેલ સમાજે હતો અમારા ધોનીભાઈનો પ્રસંગ. પછી સમાજે આવીને અમે કહ્યું પેલું કામ, બે ત્રણ આઈસ્ક્રીમ ઉલાય. મારી ચારે બાજુ એક જ કામ હાલતું હતું, આઈસ્ક્રીમ ઉલારવાનું કામ. આ ભાઈ તો ઊંચું મોઢું કરીને નથી જોતો, બે ચમચી હોય. પછી ભાઈનો ચડાવી દીધો વારો, બે આઈસ્ક્રીમ ખાધા ને હવે પાણી દેવાઈ જવું. પછી પાણી પીને આઈસ્ક્રીમ ખાઈને ઘડીક વાર બેઠા હતા. આવી ગયું બદામ શેક, અને બદામ શેક આપ્યું હતું હિપલને ટેસ્ટ કરવા. તો રાહુલ કહે છે કે મારે કરવું છે, ક્યાંય કાઢ્યા જેવા જ નથી રાહુલને તો. રમા કાકા, આપણા વાલા રમા કાકા. પછી કોક મરદ માણાએ હાકલ નાખી કે હાલો બધાય જણ જમવા. તો અમે બધાએ લઈ લીધા અમારા હથિયાર, ગોઠવી દીધી બધી ખુરચી હતી એમ. જ્યાં સુધી દક્ષભાઈ મારા વિડીયોમાં ના હોય ને ત્યાં સુધી મારો વિડીયો વાયરલ ના થાય. તમારે ઇતિહાસના પાના ખોલવા હોય તો મારું આઈડી ચેક કરી લેજો. આજી ભાઈ છે ને, જે મોટી મોટી આંગળીઓ ચીંધે છે, એ ભાઈ હતા આજના આયોજનના મેનેજર. જેવી રીતે અમારા મેનેજરે કીધું એવી રીતે અમે બધા ઊભી ગયા પીરસવા માટે. પછી ધીમે ધીમે થઈ ગયું જમવાનું ચાલુ, અને મારા ને રમા કાકાના હાથમાં આવી ગયા દાળ ભાત અને પાપડ. રમા કાકા કહે છે કે ભાત જીને બનાવ્યા ને હારા બનાવ્યા છે, ટિફિન ભરતું જવું. પછી આવી ગયા અમારા ખોરાહાગીરના ઓરિજિનલ હાઉસ. પછી બધાને જમાડીને અમે લઈ લીધી અમારી કિલોની થાળી. અમે લોકોએ તો કિલો જ ખાધું. આ ભાઈ સાઈડમાં જઈને મણ ખાઈ ગયો. પછી જમીને ઘડીક વાર બેઠા અને પછી નીકળી ગયા સીધા ગામ બાજુ. પછી આવી ગયા સીધા ટ્રેક્ટર, અને ટ્રેક્ટર લઈને નીકળી ગયા અમે માંડવીની ગુણ ભરવા માટે. પછી અમારો યૌવનભાઈ ડ્રાઈવર બરોબર છે, પણ રસ્તાએ કઈ જોયા નતા ને એમાં ઘાલી દીધું બીજા રસ્તામાં. અને પછી ટ્રેક્ટર વરવાનું નામ લઈ 1.5 કલાકે ટ્રેક્ટર વૈરું. ઘડીક આગળ લીધું ને ઘડીક વાહે લીધું. પછી યૌવનથી ટ્રેક્ટર વૈરું નહીં તો છેલ્લે કેના ઉપર બ્લેમ નાખ્યો? માવો ઉપર, કે મને ભાઈ માવો નથી આવ્યો ને ત્યાં સુધી મને નહીં મેળાવે. તો પૂજન કહે છે કે લાવ હું તને માવો બનાવી દઉં ભાઈ. પછી ખરેખર એ વાત સાચી હોય કે ખોટી હોય, પણ યૌવનભાઈએ માવો ખાધો ને પછી ફટાફટ ટ્રેક્ટર વળી ગયું. પછી ફટાફટ આવી ગયા જ્યાંથી અમારે માંડવીની ગુણ ભરવાની હતી. અને ઘડીક વાર બેઠા હતા, જોતામાં ભાઈએ ભરી દીધું આખું અમારું ટ્રેક્ટર. પછી સ્નેપ ઉતારતા પહોંચી ગયા ગામમાં. અને હવે મળવું તમને બીજા મિની બ્લોગમાં, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.